સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ફ્રીમાં સ્ટેડિયમ જેવી ફિલિંગ અને મોજ મસ્તી સાથે સુરતીઓને આઈપીએલ ફેન પાર્કની મજા માણી હતી। 2 દિવસ ચાલેલા ફેન પાર્કમાં સુરતીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। આઈપીએલ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે। આ વખતે ભારતીય ક્રિકેટ બોર્ડે પણ ક્રિકેટ ફેન્સ માટે ખાસ વ્યવસ્થા કરી છે। આ ટુર્નામેન્ટ દરમિયાન ફેન પાર્કે દર્શકોનું મનોરંજન કરાયું છે। સુરત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે સુરતીઓએ આઈપીએલ ફેન પાર્ક નિહાળી હતી। 2 દિવસ આઈપીએલ ફેન પાર્કની સુરતીઓએ મજા માણી હતી અને રવિવારે સુરતીઓએ ઉત્સાહ સાથે મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ નિહાળી હતી। સુરતીઓએ મેચની સાથે ફૂડ અને ગેમ્સની પણ મજા માણી હતી। મોટી સ્ક્રીન પર આઈપીએલ ફેન પાર્ક મેચ उत्साहभेर सुरतीओए निहाળી હતી। आपका नाम? तनुष जैन। कहाँ से आए हो? सूरत। सूरत में कौन से एरिया से आए हो और आज यहाँ कहाँ पे आए हो? यहाँ मैच देखने आया हूँ और न्यू वलसान। कौन सी टीम का सपोर्ट कर रहे हो? आरसीबी। क्या क्या लग रहा है यहाँ पे, कैसे किस तरह से एंजॉय कर रहे हो? बहुत अच्छा लग रहा है, अलग अलग एक्टिविटीज है यहाँ पे। ये बड़ी स्क्रीन पे आज मैच देख रहे हो, कैसा लग रहा है? बहुत अच्छा। क्या कहोगे, सपोर्ट में क्या कहोगे टीम? अब देखते हैं सीएसके के कितना स्कोर आता है। वैसे तो एमआई जीतेगी और कुछ नहीं होगा। आपનું નામ અને આજે કઈ જગ્યા ઉપર આવ્યો? મારું નામ છે જૈનમ પુરોહિત અને હું આજે પીપલોદ પર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આવેલો છું અને અહીંયા કઈ મેચ નિહાળો આજે આવેલા છો અને કોને સપોર્ટ કરો? આજે બધાની ફેવરેટ સીએસકે વર્સિસ એમઆઈ ની મેચ છે, જેને જોવા અમે આવ્યા છીએ અને અમે સીએસકે ને સપોર્ટ કરીએ છીએ। કેવું લાગે છે અહીં જે મોટી સ્ક્રીન પર જે મેચ જોવાનું, ફેન પાર્કમાં મેચ જોવાનું કેવું લાગે છે? અરે ફિલિંગ તો સ્ટેડિયમ જેવી જ આવે છે, બધા પબ્લિક પણ ઘણી બધી છે, મજા આવે છે। મોટી સ્ક્રીન છે એમાં આપણે જોઈ શકીએ છીએ, સ્ટેડિયમ જેવી ફિલિંગ છે। કોની સાથે આવેલા છો અહીં મેચ જોવા? હું ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે આવેલો છું। શું કહેશો ટીમ બાબતે, શું કહેશો? ટીમ તો આજે એમના પરફોર્મન્સ પર આધાર રાખશે, બાકી થાલા ફોર રીઝન।